जय माताजी, जय श्री कृष्ण। वेलकम बेक टू माय यूट्यूब चैनल। आज आपણા ઘરે બની છે દાબેલી। તો આવી જાઓ દોસ્તો બધાય દાબેલી ખાવા માટે। આપણા ઘરની જ દાબેલી બનાવેલી છે, તો આવી જાઓ બધાય। તો જો દાબેલીનો મસાલો રેડી થઈ ગયો છે અને હવે આપણે બનાવશું અહીંયા કને દાબેલી બનાવવાની શરૂઆત કરશું। આ દાબેલીનું મસાલાની ડીશ ભરેલી છે તો એ બતાવી છે ને હવે આપણે બનાવવા માંડ્યા છીએ દાબેલી। તો આ છે કચ્છી દાબેલી। તો આપણે ઘરે આજે પ્રોગ્રામ કરી દીધો તો નિયાણી જમાડવાનો। તો નિયાણીની ફરમાઈશ હતી કે દાબેલી ખાવાની છે, તો આપણે જો બધાએ દાબેલી બનાવવા બેસી ગયા છીએ। કારણ કે આપણી પ્રેક્ટિસ ના હોય દાબેલી બનાવવાની, છતાં આપણે દાબેલી બનાવવાની તો હોય, બનાવતે તો આવડે, પણ ભરવાની પ્રેક્ટિસ ના હોય તો આપણે ટ્રાય કરી છે દાબેલી બનાવવાની। તો દાબેલીનો મસાલો રેડી થઈ ગયો છે અને એક બાજુ ડુંગળી કટિંગ થાય છે, એક બાજુ પાઉં કટિંગ થાય છે અને હું ભરી રહ્યો છું દાબેલી। તો જો આ મીઠી ચટણી અને તીખી ચટણી ને પછી આપણે મસાલો ભરીને દાબેલી રેડી કરી દીધી છે એકદમ મજાની। સિંગ પણ રાખી રહ્યા, મસાલા સિંગ। તો જો દાબેલી બનવાનું એકદમ જોરમાં ચાલુ થઈ ગયું છે। તો દાબેલી આપણી ભરાઈ રહી છે ને બધા આપણે મદદ પણ કરી રહ્યા છે દાબેલીમાં। તો ફટાફટ દાબેલી બની જાય, કારણ કે આપણે દાબેલી બનાવવાની હતી 150। તો 150 દાબેલી આપણે ઘરે જ બનાવી છે। તો ફૂલ જોશમાં કામ ચાલુ હોય અને એક બાજુ નાના છોકરાઓને એમને જમવાનું પણ ચાલુ હતું। તો જો આપણે દાબેલી બનાવવાનું જોરમાં ચાલુ કરી દીધું અને આ અમારી ઊંધા બેન પાણી પીને જલસા કરી રહી। તો જો કામ ચાલુ કરી દીધું છે આપણે દાબેલી ભરવાનું, પછી આપણે જમાડવાની છે નિયાણીઓને। આપણે સાથે બધાએ બેસીને દાબેલી ખાવાની છે। તો તમે પણ દોસ્તો આવતા રહો દાબેલી ખાવા માટે। તો જો દાબેલી જેવી રેડી થતી આવે છે એવી કામ ચાલુ કરી દીધું છે બધાએ। જો દાબેલી કેવો મસ્ત મસાલો લાગી રહ્યો છે, જોતાં જ મોઢામાં પાણી આવી જાય। કોના કોના મોઢામાં પાણી આવ્યું એ કોમેન્ટ કરીને જણાવજો। ને એક બાજુ દાબેલી જેવી તૈયાર થાય છે એવું શેકવાનું પણ ચાલુ કરી દીધું છે અને ગરમા ગરમ દાબેલી આપણે પીસી રહ્યા છીએ। તો ગરમ ગરમ દાબેલી ખાવાની મજા જ કંઈક અલગ હોય છે। તો માણતા રહીએ કચ્છી દાબેલીનો સ્વાદ। બટર દાબેલી છે, તેલવાળી દાબેલી છે, જેમનો જે સ્વાદ જોઈએ એ સ્વાદમાં દાબેલી રેડી થઈ જાય છે આપણી। મારા તો મોઢામાં પાણી આવી ગયું છે, પણ હવે જોઈએ હવે તમારા કેટલાના મોઢામાં પાણી આવે છે દાબેલી જોઈને। તો આ આપણી દાબેલી શેકાઈને તૈયાર થઈ રહી છે અને થાળીની અંદર પીસાઈ રહી છે। તો આ આવી ગયા છીએ આપણે બધાએ જમવા માટે, કારણ કે પાંગત ઘણી હતી એટલે વારાફરતી બધા જમતા આવ્યા છે। તો જો આપણે આ દાબેલી પીસાઈ રહી છે અને બધાએ મોજ માણી રહ્યા છે કચ્છી દાબેલીનો। તો આવું એક કંઈક જમવાનું હોય છે, તો બધાએ સંયુક્તમાં ભેગા બેસીને જમીએ તો બહુ જ મજા આવે છે। અને દાબેલી ખાઈને આપણે બેઠા હતા તો મીઠી રેણ કરી, તો તમે જોઈ શકો છો વિડીયોની અંદર। કરીને આપણે નિયાણીઓએ સરપ્રાઈઝ રાખી હતી। રાજકોટના પ્રખ્યાત ગિરિરાજના બરફ ગોલા ખાવા માટે ગયા હતા। તો ઉમાં ગયા પછી ખબર પડી કે આપણે બરફના ગોલા ખાવા માટે નિયાણીઓ આપણે તેડી ગઈ છે। તો જોરદાર સરપ્રાઈઝ સાથે આપણે ગોલાની મોજ માણી। તો જો આ છે ગોલા। પપ્પા હું તો આ ગોલા જોઈને તો એમ થયું કે ઓહો આવડો મોટો ગોલો ખવાશે। ગોલાની ક્વોન્ટિટી બહુ જ સરસ હતી। તો આપણે જોઈ શકો છો ગોલાની ક્વોન્ટિટી।
તો બહુ જ મજા આવી ગઈ ગોલા ખાવાની. અને નિયાણીઓને ધન્યવાદ કે આવી સરપ્રાઈઝ પાર્ટી આપી અને આગળ પણ આપતા રહે નિયાણી. તો ખૂબ જ મજા આવી. વાહ, બહુ સરસ ક્વોન્ટિટીમાં બધું મળે છે અહીંયા. સરસ ક્વોન્ટિટી સાથે મોજ માણી ગોલાની. તો આવી કાળઝાળ ગરમીની અંદર ગોલાની મોજ કરવાની બહુ જ મજા આવે છે. અને ગોલાની જેવી લિજ્જત સાથે આપણે ખાઈએ એવું શરીરની અંદર ઠંડક થાય છે. વાહ, ગોલો આપણો રેડી થઈ ગયો છે અને હવે આપણો મિલનભાઈ હાથની અંદર લઈ રહ્યા છે. તો જો ગોલાની મોજ. હવે આપણે બધા ભેગા બેસીને ગોલા ખાઈશું. માણી રહ્યા છે બધાએ ગોલાની મોજ. તો આવો દોસ્તો, તમે પણ સાથે બેસીને ગોલા ખાઓ. બહુ જ મજા આવી ગઈ. અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને તમે જણાવજો. અને આગળ પણ તમે આવી જ રીતે અમને સપોર્ટ આપતા રહેજો. તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અહીં અમારા બંસીબેન ફોટો પાડી રહ્યા છે. તો ચલો દોસ્તો, આપણે બીજા બ્લોગમાં મળીએ. ત્યાં સુધી બધાને મારા જય માતાજી, જય શ્રી કૃષ્ણ. લાઈક કરો.